આ પવિત્ર આનંદિત ને આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણા જીવંત પરમેશ્વરની આરાધનામાં જોડાઈશું. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. યહોવાની આગળ નવું ગીત ગાઓ. આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ, તેના નામના સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવીને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવું તે સારું છે. આમેન. આવો આપણા મસ્તકો પવિત્ર ઈશ્વરની આગળ નમાવતા આરાધનાની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અતિ મહાન પરમેશ્વર પિતા, તમારી સમક્ષ અમે અમારા મસ્તકો નમાવીને તમને વંદન કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. માન, મહિમા, સ્તુતિ, ગૌરવનું અર્પણ તમારી આગળ મૂકીએ છીએ, કેમ કે પ્રભુ તમે એકલા જ એને યોગ્ય એવા પરમેશ્વર છો. તમે એક એવા ઈશ્વર છો કે જે અમને જુએ છે, જાણે છે, સમજે છે, સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે, કેમ કે તમે જીવંત પ્રભુ છો. તમારામાંથી જ જીવન નીકળે છે. તમે બોલ્યા અને થયું, અને આજે પણ એ જ સામર્થ્ય ધરાવનાર એવા પરમેશ્વર છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે એવા જીવંત પરમેશ્વર કે જે સગળાના ઉત્પન્ન કરતા છે, જે સર્વ પર સર્વ અધિકાર ધરાવનાર એવા પરમેશ્વર છો, એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા ઉદ્ધારકર્તા બનીને તમારો અમાપ્ય પ્રેમ પૃથ્વી પર જાહેર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તમારી કરુણા, દયા, અનુકંપા, અમારા પ્રત્યેની તમારી જે લાગણી છે, જે પ્રેમ છે, તમારી ઈચ્છા, યોજના, આયોજન છે, તે તમે જાહેર કર્યું. એવા ઈશ્વર તમે છો, તે માટે અમે તમારી આરાધના કરીએ છીએ. આજે પણ પ્રભુ અમે આ પૃથ્વી પર એકલા નથી. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે અમારા ગુરુ, શિક્ષક, અમારા પ્રભુ દેવ, અમને દોરનાર, અમારી સાથે રહેનાર, અમને સમજનાર અને અમને સહાય કરનાર એવા ઈશ્વર છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. સંકટના સમયે અમારા માટે મજબૂત કિલ્લો બની જનાર, જ્યારે અમે નિર્બળ હોઈએ ત્યારે જ અમારું સામર્થ્ય બની જનાર એવા ઈશ્વર તમે છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. અમારા હરેક પ્રશ્નનો ઉત્તર જેની પાસે છે, અમારા માટે જે પોતે બ્રાઇટ ભવિષ્ય, ફ્યુચર વિચારે છે, એવા ઈશ્વર તમે છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. એવા મહાન ઈશ્વરની આરાધના કરવા અમે એકત્રિત થયા છીએ, ત્યારે પ્રભુ અમે અમારા પ્રાણ, આત્મા અને શરીરને તમને સમર્પિત કરીએ છીએ. વધસ્તંભ પર અમારા વિચારોને કેન્દ્રસ્થ કરો, કે જેથી ખરા મનથી અમે તમારી આરાધના કરીએ. અમારું અહીં આવવું અમારા માટે પ્રભુ આશીર્વાદ લાવનાર બને અને તમને મહિમા આપનાર બને એવી કૃપા તમે થવા દો. એ માટે આ પ્રિમાઇસિસને, પ્રિમાઇસિસમાં આવનાર એક એક વ્યક્તિને ઈસુના લોહીમાં તમે કવર કરો પ્રભુ, અને સગળું, હા પ્રભુ, દરેક બાબત તમને જ મહિમા આપનારી બને એવી કૃપા થવા દો. એ માટે આજની આ સભાનું સંચાલન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારા આરાધનાના અર્પણોને આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 365માં જોડાઈશું.
સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાં 29 નંબરનું વાચન પાઠ, 29 નંબરનું વાચન પાઠ મનુષ્યનો સનાતન આશ્રય, જેમાં ઊભા જ રહીને આપણે વારાફરતી જોડાઈશું. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 29, મનુષ્યનો સનાતન આશ્રય. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે કે હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. તું તેઓને રેલની માફક તાણી જાય છે. તેઓ નિંદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણે તેઓ 80 વર્ષ થાય, તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવો. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો જીવંત ઈશ્વરની સમક્ષ નમાવતા આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. સર્વ સારા અને ઉત્તમ આશીર્વાદોના દેનાર એવા મારા પ્રેમાળ પિતા, અબા બાપ, સ્તુતિ કરતા, આરાધના કરતા, માન અને મહિમાનું અર્પણ લઈને અમે તમારા ચરણોમાં અમારા મસ્તકો નમાવીએ છીએ, કેમ કે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે જો આજે અમે જીવતા છીએ તો તે ફક્ત તમારી કૃપા છે. અમે કે અમારી પાસે એવી કોઈ જ તાકાત નથી કે અમારા જીવનમાં એક ક્ષણ પણ વધારાની ઉમેરી શકીએ. આ પૃથ્વી પર અમારું જન્મ લેવું અને મૃત્યુ પામવું બંને પ્રભુજી તમારા હાથમાં છે અને તમારા નિયંત્રણમાં છે, અને તમારી કૃપા એમાં બહુ વિશાળ અને મોટી છે. અને માટે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે એવા ઈશ્વર કે જેણે અમને આ પૃથ્વી પર જીવન આપ્યું છે, એવા ઈશ્વરની સમક્ષ આભાર સ્તુતિના અર્પણો લઈને આજે અમે ઉપસ્થિત થયા છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ અગણિત આશીર્વાદોને માટે. પ્રભુજી, તમે અમને કેટલો પ્રેમ કરો છો એનો અહેસાસ કરાવવા તમે અમને પ્રેમાળ કુટુંબ પરિવાર આપ્યું છે કે જેઓ અમારા પર પ્રેમ રાખે છે, અમારી ચિંતા રાખે છે, અમારી કાળજી લે છે. પ્રભુ, એવા તમામ સ્નેહીજનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે ચાહો છો કે અમે સત્યના માર્ગમાં તમારી ઈચ્છાની યોજનામાં આશીર્વાદિત થતાં વૃદ્ધિ પામીએ, અને એ માટે પ્રભુ તમે અમને ગાઈડ કરો છો, અને એ માટે જે પાત્રોનો તમે ઉપયોગ કરો છો એવા તમામ અમારા વડીલોને માટે, અમારા આગેવાનોને માટે, અમારા શિક્ષક, ગુરુ, અમને દોરનાર તમામ જીવનોને માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ કે તમે અમને પાપના દરેક એવા માર્ગોથી બચાવો છો, પરીક્ષણો પર વિજય મેળવવા કૃપા આપો છો. અને માટે પ્રભુ તમે
તમારી અજાયબ જેવી કૃપામાં જે આશીર્વાદો આપ્યા છે, પ્રભુજી તમારું અદ્ભુત પવિત્ર વચન કે જે અમને સર્વ સત્યમાં દોરી જાય છે, જે સારા નરસાનું ભાન કરાવે છે, રોજ તમે અમારી સાથે એ દ્વારા વાત અને વ્યવહાર કરો છો, તમારી કૃપા પૂરી પાડો છો, એ માટે પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ કે તમે અમને મંડળીની વ્યવસ્થા આપી છે. સીએનઆઈ રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝન્સને માટે, આ મંડળીમાં ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તે દ્વારા તમે અમને આત્મિક ઉત્તેજન આપો છો, એ દ્વારા તમે અમને એક સંગતમાં રાખો છો, એ દ્વારા પ્રભુજી અમને એવી તકો આપો છો કે અમે સાથે મળીને તમારું ભજન કરીએ, તમને મહિમા આપીએ. પ્રભુ એ સગળી વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, તમામ ધર્મ સેવકો કે જેમને પ્રભુ તમે તેડું આપ્યું છે અને તમારી સેવા માટે તમે ઉપયોગ કરો છો, એ તમામ માન્ય રેવરનો માટે, ડીકન સાહેબો માટે, સુવાર્તિક સાહેબોને માટે, લે લીડર્સને માટે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ સિનડને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે, એમની એક્ઝિક્યુટિવ કમિટીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત રાજ્ય, ભારત દેશ ને વિશ્વમાં આજે પણ તમે તમારી કૃપા વહેતી રાખી છે. આજે પણ એક નવો દિવસ આ પૃથ્વી પર ઉગવા દીધો છે. આજે પણ વાતાવરણ જીવવા લાયક તમે રાખ્યું છે, એ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હા, ચોક્કસ શેતાની તાકાત કે શેતાન તેની યોજના અનુસાર પૃથ્વીના લોકોને ભમાવવા માટે સતત પ્રયત્ન કરે છે, પણ એમાં પ્રભુ તમે તમારા આત્મા દ્વારા લોકોને આજે પણ એક રાખ્યા છે. આજે પણ તમે તમારું નામ લેવા માટે પ્રભુ મંદિરોને ખુલ્લા રાખ્યા છે. આજે પણ સુવાર્તાનો પ્રચાર થઈ રહ્યો છે. પ્રભુ આજે પણ વિશ્વમાં શાંતિ છે, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનવાના ઘણા બધા કારણો તમે આપ્યા છે. એમાં સૌથી વિશેષ અમે આભાર માનીએ છીએ અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અનમોલ ભેટ તમે આપી છે, એ માટે. ખ્રિસ્તમાં પ્રભુ તમે અમને સ્વીકાર્યા છે. અમે તો વેગળા હતા, અમે તો તમારા શત્રુ બની બેઠા હતા. માનવ જાત તરીકે અમે તમારાથી બહુ દૂર ચાલ્યા ગયેલા, પાપ અને મોતના ખાડામાં ખૂંચી ગયેલા એવા લોકો હતા. તમે અમને પ્રેમ કરો છો અને માટે ખ્રિસ્ત ઈસુમાં તમે પિતા અમને બચાવવા પૃથ્વી પર આવ્યા. તમે એક નાની ગંદી ગભાણમાં જન્મ લઈને અમારા માટે પોતાને મર્યાદિત કર્યા. તમે અમારી જેમ માનવ તરીકે એ બધું જ સહન કર્યું કે જે અમે સહન કરીએ છીએ. હો પ્રભુ, એમાં પણ તમે પવિત્ર અને નિષ્કલંક રહીને પિતાને મહિમા આપનારું જીવન જીવીને અમારા માટે એક આદર્શ બન્યા. એથી વિશેષ અમારા માટે એક નિર્દોષ નિષ્કલંક હલવાનની જરૂર હતી, જે તમે પોતે બન્યા. વધસ્તંભ પર તમે તમારું પવિત્ર લોહી બેવડાવીને અમારા પાપોનું બલિદાન, અમારા પાપોનું માફી માટે જે બલિદાનની જરૂર હતી તે તમે બન્યા. પ્રભુ, તમારા પવિત્ર લોહીમાં અમારું સગળું દેવું તમે ચૂકતે કર્યું. તમે તમારો પ્રાણ આપીને અમને જીવન આપ્યું. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉદ્ધારને માટે, અમારા તારણને માટે તમે જે સહન કર્યું, તમે જે વેઠ્યું, પ્રભુ અમે એ અગણિત અવર્ણનીય દુઃખોને માટે, હો પ્રભુ, અત્યારે અમે ગ્લાનિ અનુભવીએ છીએ કે અમારા માટે તમે સહન કર્યું, પણ એમાં તમે તમારી મહાન યોજના પૃથ્વીને પૂરી પાડી. તારણ, ઉદ્ધાર, સ્વર્ગ, અનંત જીવન, એ બધું અમારા માટે તમે ખુલ્લું મૂક્યું અને આજે પણ એમાં લોકો પ્રવેશ કરી શકે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. ઘણી બધી વખત પ્રભુ અમે એ બધું જાણ્યા છતાં પ્રભુ એ તરફ જવાને બદલે એની ઊંધી દિશામાં ચાલીએ છીએ. અમારા વાણી, વિચાર, વર્તનથી પ્રભુ અમે એ દરેક બાબતો જાણ્યા છતાં જાણે ન જાણતા હોય એવો વ્યવહાર કર્યો છે. અમે તમને દુઃખી કરીએ છીએ. અમે અમારા ગુનાહો તરફ જઈને પ્રભુ તમને તમારા ઉદ્ધારને નકારીએ છીએ. પ્રભુ, અમે એ બધા જ પાપોની કબૂલાત કરતા, અમારા એ ગુનાહોની કબૂલાત કરતા તમારી આગળ નમીને વિનંતી કરીએ છીએ કે મારા પાપોની તમે અમને માફી આપો. તમે ચાહો છો એવું જીવન જીવવામાં અમે નિષ્ફળ ગયા છીએ. તમે અમને માફ કરો બાપ. તમે ઈચ્છો છો એવા કાર્યો કરવામાં, એવું વિચારવામાં, એવું વર્તવામાં, એવું બોલવામાં, એવું જોવામાં પ્રભુ અમે ભૂલ કરી.
અમે નબળા માલુમ પડ્યા છીએ, તમે અમને માફ કરો. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને સમૂહમાં અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને ઈસુમાં જે માફી છે તેની યાચના કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારા પુત્ર ઈસુના લોહીથી અમારા પ્રાણ, આત્મા, શરીરને તમે ફરી એકવાર શુદ્ધ કરો બાપ, ફરી એકવાર પવિત્ર કરો, કે જેથી અમારી આરાધના તમારી સમક્ષ માન્ય અર્પણ બને અને તમે તે ખ્રિસ્ત ઈસુમાં કર્યું છે એવો વિશ્વાસ જાહેર કરતા અમારી પ્રાર્થના પ્રભુના નામમાં. આમેન, આમેન. આવો ફરી એકવાર આપણા પવિત્ર પરમેશ્વરને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી બીજું પણ એક ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 415. ક્વાયર આ ગીતમાં આપણને લીડ કરશે. તથા સાંભળીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રકટીકરણનું પુસ્તક, તેનો 21મો અધ્યાય, તેના પ્રથમ વચનથી અંત સુધી આપણે વાંચવા માંગીએ છીએ, પણ બે ભાગમાં આપણે વાંચીશું. પ્રથમ વાંચન પ્રકટીકરણ 21 1-13 કલમ અરુણભાઈ આપણને વાંચી સંભળાવશે. અરુણભાઈ ગીગૈયા તેઓ વાંચી સંભળાવશે પ્રકટીકરણ 21 1-13 વચન, અને ત્યારબાદ 14મા વચનથી અંત સુધી જોનભાઈ આપણને આ વચન વાંચી સંભળાવશે. આવો આ વચન તરફ જઈએ. પહેલાં આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર લીડ કરશે. Yeah.
પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 21મો અધ્યાય 1-13 કલમ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે, અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુસાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સઘળાનો વારસો મળશે. હું દેવનો દેવ થઈશ અને મારો પુત્ર થશે. પણ દીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનાર, મૂર્તિ પૂજકો તથા સઘળા જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકની બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું કે અહીં આવ, અને જે કન્યા હળવાનની વહુ છે તેને હું તને દેખાડીશ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો, અને મને દેવની પાસેથી આકાશમાંથી દેવના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરુસાલેમ દેખાડ્યું. તેનું તેજ યાસ્પીસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું. તેનો કોટ મોટો તથા ઊંચો હતો. તેને 12 દરવાજા હતા. દરવાજા પાસે 12 દૂતો ઊભેલા હતા, અને દરવાજા ઉપર નામો લખેલા હતા. એ ઇસ્રાયેલ પુત્રોના 12 કુળોના નામ છે. પૂર્વ તરફ 3 દરવાજા, ઉત્તર તરફ 3 દરવાજા, દક્ષિણ તરફ દરવાજા અને પશ્ચિમ તરફ 3 દરવાજા હતા. આ ઈશ્વરના વચનો છે. આમેન. પ્રકટીકરણ 21:14 અંશ સુધી. નગરના કોટના પાયાના 12 પથ્થર હતા, અને તેમના પર હલવાનના 12 પ્રેરિતોના 12 નામ હતા. જે દૂત મારી સાથે બોલતો હતો તેની પાસે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા સારું સોનાની છડી હતી. નગર ચોખંડું છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું તો તે 1500 માઇલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. પછી તેણે તેના કોટનું માપ લીધું. તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે ગણતા 144 હાથ થયું. તેના કોટનું ચણતર યાસ્પીસનું હતું, અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પેલો પાયો યાસ્પીસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણી, આઠમો પીરોજ, નવમો પોખરાજ,
10મો લસણીયો, 11મો શનિ, 12મો યાકૂત. તે 12 દરવાજા, 12 મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો હતો. અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો. તેમાં મેં મંદિર જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુ દેવ તથા હલવાન એ જ તેનું મંદિર છે. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. તેના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કાર પાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય આચરે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં. પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. આમીન. અને એ આપણી માટે જે જગા તૈયાર કરવા છે અને ત્યાં ગયા છે અને ત્યાં આપણે જશું, આપણે જ્યાં પ્રભુની સાથે, તો ત્યાં આપણને જીવનમાં કંઈ પણ મુશ્કેલી નહીં હોય, પણ શાંતિ, આનંદ અને એ જ હશે. ત્યાં પ્રભુની સ્તુતિ હજારો લોકો દૂતો ગાતા હશે અને એ અજાયબ જેવી વાત હશે. અને કંઈ પણ જાતની મુશ્કેલી પરેશાની ત્યાં નહીં હોય, કાંઈ દુઃખ નહીં હોય, કાંઈ દર્દ નહીં હોય, કાંઈ પીડા નહીં હોય. તે માટે પ્રભુની આભાર માની કે એ જગા તૈયાર કરવા છે ને આપણે જ્યાં જઈશું ત્યારે પ્રભુની આપણે ત્યાં આરાધના કરશું. તો આપણે હિન્દી વાગમાંથી ગીત નંબર ગાશું 77 નંબરનું, હે મેરા વહી ઠિકાના. ને બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશો. मिलता चैन कहाँ, झिल मिल कर के तारे चमक रहे वहाँ. अंधियारा संसार यहाँ मिलता चैन कहाँ, झिल मिल कर के तारे चमक रहे वहाँ. जड़ का मौसम है सदा और बिखरे घाट यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. जड़ का मौसम
હાલેલુયા. અહીંયા અજાયબ જેવું વાતાવરણ છે. પ્રભુના દૂતો હાલેલુયા કરતા થાકશે નહીં. હાલેલુયા. આપણે પ્રભુએ આપણને એવો પ્રેમ કર્યો કે આપણને ઈ દત્તક પુત્રનો આશીર્વાદ આપ્યો. એને પોતાનો જે આપણને આશીર્વાદ જે પ્રભુએ મૂકેલો હતો પ્રભુ શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ થયો છે. અને આપણે એની સ્તુતિ જ આરાધના કરીને આનંદ આનંદ ગાઈએ. આનંદ 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 અભી મોહબ્બત સે હમે પ્રેમ કિયા. પ્રભુ શ્રી કૃષ્ણે આપણા માટે જે બલિદાન આપ્યું તે માટે એની સ્તુતિ કરી. ये हमारा आनंद है. ये हमारा आनंद है. आमीन. आनंद के तेल से પિતા આભાર માની છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઈસુ પિતા જે અમારે સિયોન દેશ છે ઈસુ પિતા ત્યારે ઈસુ પિતા એ
અમે તમે લેવા આવવાના છો માટે આભાર માની સ્તુતિ કરીએ છીએ. આ સ્તુતિના અર્પણ અમે જ્યારે તેમને ચડાવે છે તેને ગ્રહણ કરો અને અમારા જાતોનું બલિદાન ગ્રહણ કરો. એ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમીન. બેસીએ. એરિયા પૂરા થઈ ગયા છે, કેટલાક એરિયા બાકી છે, એના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. અને જે ક્રિસમસના પ્રોગ્રામ છે તેને પણ પ્રભુની પાસે લાવીએ. આવો પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. એ પ્રાર્થનાના સાંભળનાર અને અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવનાર અને કરી શકે છે ને કરે છે એવા અમારા જીવંત પરમેશ્વર અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનતા તમારી આગળ અમારી વિનંતીઓ લાવીએ છીએ, અમારા હૃદયને ખુલ્લા કરીએ છીએ. પ્રભુ, તમે જાણો છો અમે સર્વ નિર્બળ ને અધૂરા જ છીએ. પ્રભુ, અમે વિશેષ વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે તમારી આગળ પ્રાર્થના કરીએ કે સૌથી પહેલાં પ્રભુ તમે અમને તમારા માર્ગમાં ચાલવાનું સામર્થ્ય આપો. તમે ચાહો છો એવું જીવન આ પૃથ્વી પર અમે મીઠાના અજવાળા સમાન જીવી શકીએ તે માટે તમે અમારી સહાય કરજો. વિશેષ કરીને અમને અમારા પરિવારને તમે તમારી કૃપા આપો કે અમારું પરિવાર, અમારી મંડળી અને અમારું વ્યક્તિગત જીવન તમારા મહિમાનું કારણ બની શકે. પ્રભુજી, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અને રાજકોટ મંડળીને માટે, મંડળીના તમામ અંગોને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, ક્વાયરને માટે, સિનિયર સિટીઝન્સને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, મહિલા સંગતને માટે. પ્રભુજી, બધી જ વ્યવસ્થા તો તમારા દ્વારા આપવામાં આવી છે. દરેકનું જુદું જુદું કાર્ય છે અને એ દરેક કાર્ય દ્વારા કેવળ પ્રભુ તમને ઊંચા મનાવીએ છીએ. અમારી એ જ પ્રાર્થના છે જ્યાં જેને પણ પ્રભુજી તમે સેવાની તક આપી છે, આત્માથી ભરપૂર થઈને પ્રભુ અમે એ જવાબદારી અદા કરીએ તે માટે સર્વને કૃપા આપજો, સામર્થ્ય આપજો અને દરેકની સેવાઓ તમારી આગળ માન્ય અર્પણ બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેવા અમારા સ્નેહીજનોને તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે કોલરન અંકલને માટે, ચાર્લ્સ અંકલને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, સાગરભાઈ ચૌહાણને માટે, દીપકભાઈ બાવીસને માટે, કમલેશભાઈ ગોહિલને માટે, વિપુલભાઈ ક્રિશ્ચનને માટે, કમળાબેનને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેન ચંદાણીને માટે, સુહાસિનીબેન કટારાને માટે, અબિગાયલબેન હાલોરીને માટે અને અબિગાયલબેન ગોહિલને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પલબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. ક્રિસ્ટીનાબેન કે જેમના સફળ ઓપરેશન માટે પ્રભુ અમે તમારો આભાર માનતા તેઓના રિકવરી માટે પણ પ્રાર્થના કરીએ છીએ. દીકરી એલિન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે એમિયલ જોન્સનને માટે, ડોરોથીબેન હાલોરીને માટે, પ્રિયંકા જેમ્સને માટે, હાઇઝેકભાઈ પટેલને માટે, સ્ટીફન ગોહિલને માટે, ઇલાબેન ગોહિલને માટે, આર્થરભાઈ ખેડિયા અને સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારા તમામ સ્નેહીજનોને તમારી પાસે લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી અમારા બધી જ ચિંતા, બધા જ પ્રશ્નો, બધી જ બાબતોનો ઉકેલ તમારી પાસે છે. તમે યહોવા રાફા છો. જ્યાં જે પણ માંદગી હોય ઈસુના નામમાં એ માંદગી એમના શરીર આત્મામાંથી દૂર થાય તે માટે ઓ પ્રભુ તમારા પ્રેમાળ સ્પર્શનો અનુભવ તેઓને થવા દો. તમે સ્પર્શો પ્રભુજી અને તેઓને સાજાપણ આપો. અહીં ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ માટે પણ પ્રભુજી અમે એ જ કૃપા માંગીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અત્યારે જો કોઈ માંદગી લઈને, કોઈ ચિંતા લઈને, કોઈ પ્રશ્ન, ટેન્શન લઈને અને ભવિષ્યનું કોઈ આયોજન લઈને તમારી પાસે આવ્યું હોય તો પ્રભુ આજે તેઓની પ્રાર્થના તમે સાંભળો. તમારા પવિત્ર ભવનમાં પ્રભુજી કે જ્યાં તમારી ઉપસ્થિતિ છે, જ્યાંથી કોઈ કદી ખાલી હાથે પાછું નથી ગયું, પ્રભુ એમની હરેક પ્રાર્થનાઓ પ્રભુ માન્ય અર્પણ બને. તમારી તરફથી તેઓને એ પ્રત્યુત્તર પ્રાપ્ત થાય કે જે એમની કલ્પનાની બહાર હોય અને તમારા આશ્ચર્યકારક કૃત્યો તેઓ અનુભવતા તમારા મહિમા માટે સાક્ષીરૂપ બને તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમારી મંડળી દ્વારા જે ક્રિસમસના કાર્યક્રમ છે તમામ કાર્યક્રમોને તમારી પાસે લાવીએ છીએ. દરેક આયોજન તમારા દ્વારા, તમારા થકી અને તમારા મહિમા માટે થાય એવી કૃપા તમે થવા દો. એ માટે જ્યાં જે પણ વ્યક્તિઓને જવાબદારી સોંપી છે, જવાબદારી અદા કરવા માટે તમારું સામર્થ્ય, બળ અને જ્ઞાન તમે આપજો. જોખમ, મુશ્કેલી, પ્રશ્નોથી બચાવજો. દરેક કાર્યમાં પ્રભુ તમે તેઓની સાથે છો તેનો અહેસાસ તેઓને થવા દો. ક્યાંય કોઈ પણ રીતે પ્રભુ અમે તમને દુઃખી ન કરીએ, પણ પ્રભુજી તમારા જન્મનો આનંદ અનુભવતા, વહેંચતા, તમને મહિમા આપતા એ દરેક કાર્યક્રમો આશીર્વાદિત બને તે મારી ખાસ પ્રાર્થનાને વિનંતી છે. વિશેષ કરીને પ્રભુજી અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે, સીનાઈ ગુજરાત ડાયોસિસને માટે, સિનડને માટે, સિનડના
મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ તેમજ એજ્યુકેટિવ કમિટીને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, તમામ ડાયોસિસોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા લોકને તમે તમારો આશીર્વાદ આપો. તમારા લોકને તમારા આગમનને માટે તૈયાર કરો. તમારી ઈચ્છા અને યોજના અનુસાર પ્રભુજી ભારતમાં CNIનો આશીર્વાદ તમે આપ્યો છે, ત્યારે આ CNI પ્રભુજી ભારતને માટે આશીર્વાદનું કારણ બને. એટલું જ નહીં પણ તમારી ઈચ્છા અને યોજના અનુસાર ભારતને તમારી પાસે લાવનાર એક માધ્યમ બને એવી કૃપા અમે માંગીએ છીએ. સુવાર્તા પ્રચાર કરતી તમામ સેવા સંસ્થાઓને તમે આશીર્વાદિત કરો. બાઇબલ સોસાયટીને માટે, ટ્રાક સોસાયટીને માટે, જીવન સાહિત્ય ભંડારને માટે તેમજ વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે જેઓ સેવા કરે છે તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. IP મિશન ટ્રસ્ટને માટે, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને માટે ને એમાં ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જીવન દ્વારને માટે, જીવન આનંદને માટે, ITC લુસેડિયાને માટે, સેન્ટ સ્ટેફન સ્કૂલને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. કાઉન્સલિંગ સેન્ટરને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ડાયોસિસ દ્વારા કે અન્ય સંસ્થાઓ દ્વારા જે પણ સેવા કાર્યો ચાલે છે પ્રભુ, એ સેવા કાર્યથી તમારો પ્રેમ, તમારી કરુણા, તમારી દયા લોકોને સ્પર્શે તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. નાતાલનું પર્વ નજીક છે, ત્યારે નાતાલ નવા વર્ષનું પર્વ દરેક વ્યક્તિને માટે, હા પ્રભુજી, તમારી નજીક આવવાનું એક પર્વ બને, કેમ કે તમારી પાસે રહેવામાં જ આનંદ છે, કલ્યાણ છે અને એ આશીર્વાદ છે. પ્રભુજી, પ્રભુ, અમે તમારી આધીનતામાં આ પર્વને ઉજવી શકીએ અને એનો આશીર્વાદ પામીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારા ગુજરાત રાજ્યને, ભારત દેશને, વિશ્વને તમારી કૃપા આપો. તમારા આગમનને માટે તૈયાર કરો. પ્રભુજી, તમે તમારી કન્યા મંડળીને લેવા આવનાર છો, ત્યારે પ્રભુજી તમારા પર વિશ્વાસ કરનાર કોઈ પણ વ્યક્તિ પડતો ન મુકાય, પણ અમે બધા સાથે પ્રભુજી કુટુંબ પરિવાર તરીકે તમારામાં આનંદ કરીએ અને તમે જ્યારે લેવા આવો ત્યારે તમારા લોકમાં અમારી ગણના થાય એવી કૃપા તમે થવા દેજો. એવું જીવન જીવવા માટે અમને સર્વને તમે કૃપા આપજો તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ફરી એકવાર અમારી તમામ મધ્યસ્થી ખ્રિસ્ત ઈસુ કે જે અમારા મધ્યસ્થ છે, અમારી પ્રાર્થના સાંભળનાર ને પ્રત્યુત્તર આપનાર એવા અમારા દેવ છે, તેના નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો અને સ્વીકાર કરો. બાપ, આમેન, આમેન. આવો આ સમયે આપણે ક્વાર તરફથી સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ઈસુ મારો લાડકવાયો દેવનો દેવ
દૂતો કેરા કંઠે આજે, દૂતો કેરા કંઠે આજે. નભમાં ગુંજેગા, નભમાં ગુંજેગા, ધરતી ગગન પવન ઉપવાન, ધરતી ગગન પવન ઉપવાન. તમરા બોલે તાન, તમરા બોલે તાન, પાવન પંથની કેડી એણે જગને ચીંધેલ છે, પાવન પંથની કેડી એણે જગને ચીંધેલ છે. ઈસુ મારો લાડકવાયો દેવનો દીધેલ છે, ઈસુ મારો લાડકવાયો દેવનો દીધેલ છે. માના હૈયે હેત છલકતા હસતો ગોરો બાળ, માને હૈયે હેત છલકતા હસતો ગોરો બાળ. મોટો થઈને માથે લેશે આપણ સૌના માં, મોટો થઈને માથે લેશે આપણ સૌના માં. મમતા કેરું આસુમાની, મમતા કેરું આસુમાની. હે મમતા કેરું આસુમાની આંખમાંથી ઝેર છે, મમતા કેરું આસુમાની આંખમાંથી ઝેર છે. માયરા ધીમે વીજળો ડાળો, આહા આહા માયરા ધીમે વીજળો ડાળો. આહા તે ઘાસમાં મોડેલ છે, ઘાસમાં મોડેલ છે. ઈસુ મારો લાડકવાયો દેવનો દીધેલ છે, ઈસુ મારો લાડકવાયો દેવનો દીધેલ છે. ઈસુ મારો લાડકવાયો, ઈસુ મારો લાડકવાયો. દેવનો દીધેલ છે, 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 દેવનો દીધેલ છે. આપણા જીવંત ઈશ્વરની પવિત્ર પ્રેમી સલામ આપને પાઠવતા આનંદ અનુભવું છું કે આપણે પ્રભુના વચન અત્યારે સાંભળવાના છે ને સમજવાના છે. એ પહેલાં એક સારી નાની સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેમને ગુડ મોર્નિંગ કરી દેશો, જેઓ બેઠા છે. અને હિન્દી ભક્તિ સભામાં જેઓ ભાગ લેતા હતા તેઓ પણ આજે આપણી મધ્ય છે, તેઓનો પણ આવકાર કરીએ છીએ. ને જેઓએ અત્યાર સુધી સેવાઓ આપી છે એ બધાના સમર્પણને માટે, સેવાને માટે હૃદયથી હું આભાર માનું છું. પ્રકટીકરણનું પુસ્તક મારી ઈચ્છા હતી કે આ વર્ષમાં એટલે 2025માં આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કરીએ અને માટે જે 2 રવિવાર નાતાલ પહેલાં આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એ દરમિયાન આપણે પ્રકટીકરણના 21 અને 22મા અધ્યાયના અભ્યાસમાં જોડાઈશું. પ્રકટીકરણ 20 સુધી આપણે જોઈ ગયા હતા. બહુ ઝડપથી કદાચ એ બેકગ્રાઉન્ડ તમને યાદ દેવડાવી દઉં. આપણે
બહુ ટૂંકમાં કદાચ એને સમજવા અથવા યાદ રાખવા માટે કે અત્યારે જે સિચ્યુએશન છે, અત્યારે જે મંડળી છે, એને એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવા આવશે, જેને રેપ્ચર કહેવાય છે. પ્રભુ પોતાની મંડળીને ઉચકી લેનાર છે. એ ક્યારે થશે કાંઈ નક્કી નહીં, પણ એની એંધાણીઓ, એની નિશાનીઓ દેખાઈ રહી છે. બહુ ઝડપથી થનાર છે. એ આપણે ચોક્કસ બાઇબલ આધારિત માનીએ છીએ. એટલે મંડળી, ખ્રિસ્ત આવશે ને મંડળી ઉચકાઈ જશે. ત્યારબાદ 7 વર્ષનો ક્લેશકાળ, ખ્રિસ્ત વિરોધીનું સામ્રાજ્ય, સતાવણી, ભયંકર સતાવણી, કોપનો એ સમય હશે 7 વર્ષનો. એ 7 વર્ષનો કોપ પૂર્ણ થયા બાદ ફરી એકવાર ખ્રિસ્ત જે પોતાની મંડળીને લઈને આકાશમાં ઉંચકાઈ ગયા હતા, તે પોતાની મંડળીને લઈને આ પૃથ્વી પર ફરી આવશે. અને એ સમયે શેતાનને બંધક બનાવવામાં આવશે. શેતાનને 1000 વર્ષના કાળને માટે ઊંડાણમાં બંધક બનાવીને પૂરી દેવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય આ પૃથ્વી પર ચાલશે. એ દરમિયાન જે મંડળીને પ્રભુ લઈ ગયા હતા, એ મંડળી ખ્રિસ્તની સાથે પૃથ્વી પર રાજ કરશે. ત્યારબાદ શેતાનને ફરી સ્વતંત્ર અથવા તો મુક્ત કરવામાં આવશે, છોડવામાં આવશે, બંધનમાંથી છૂટો કરવામાં આવશે. અને શેતાન લોકોને ભમાવવા માટે પૃથ્વી પર પોતાની બધી તાકાત લગાવી દેશે. પૃથ્વીના છેડા સુધી વ્યક્તિઓને ખ્રિસ્તની વિરુદ્ધ ભમાવશે, જેના કારણે મોટા ભાગની પ્રજા શેતાન તરફી થશે અને ખ્રિસ્ત અને તેના લોકની સામે યુદ્ધનો માહોલ ઊભો થશે. ગોગ મગોગનું યુદ્ધ જેને કહેવાય છે, એ તરફ એક બાજુ શેતાન પોતાના અસંખ્ય માણસોને લઈને ખ્રિસ્ત અને તેના લોકનો નાશ કરવા માટે આવતો હશે. બીજી બાજુ ખ્રિસ્ત અને તેના લોક હશે. પણ ખ્રિસ્તના પ્રભાવથી જ શેતાન અને એની સાથે જે લોકો હતા એનો નાશ કરવામાં આવશે. ઉપરથી અગ્નિ પ્રગટ થશે અને બધા જ લોકોનો નાશ થશે. શેતાનને ફરી પકડવામાં આવશે અને શેતાનની સાથે શ્વાપદ અને શેતાનનો આત્મા જૂઠો પ્રબોધક, એને પણ, શ્વાપદ એટલે શેતાનનો આત્મા અને જૂઠો પ્રબોધક એટલે શેતાનનો પુત્ર. શેતાન, શેતાનના પુત્ર, જૂઠા પ્રબોધક અને એનો આત્મા એટલે શ્વાપદ, ત્રણેયને પકડવામાં આવશે. અને એની સાથે જેઓએ શેતાનનો સાથ આપ્યો હોય એવા લોકોને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવશે. અને શ્વેત રાજ્યાસન એટલે ઈસુનું ન્યાયાસન ત્યાં મૂકવામાં આવશે અને ઈસુ ત્યાં બેસીને ન્યાય કરશે. સૌથી પહેલાં શેતાન અને શ્વાપદ અને જૂઠા પ્રબોધકને અગ્નિની ખાઈ, ન ઓલવાનાર અગ્નિની ખાઈ એટલે નર્કમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ લોકોનો ન્યાય કરવામાં આવશે. અને લોકોનામાં ન્યાય કરતા જે લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો, જે પ્રભુના લોકો નથી, એવા લોકોને પણ શેતાનની સાથે નર્કમાં નાખી દેવામાં આવશે. જ્યારે શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે લડવા માટે લોકોને ભમાવીને ઊભો થાય છે, ત્યારે એક બહુ ભયંકર પરિસ્થિતિનું સર્જન થશે, જેમાં આકાશમાંથી, મેં કહ્યું એ પ્રમાણે આકાશમાંથી અગ્નિ પ્રગટ થશે અને મોટા ધડાકા સાથે સૂર્ય, ચંદ્ર, તારાઓ વિખેરાઈ જશે, લય થઈ જશે, પૃથ્વી જતી રહેશે, પૃથ્વી નાશ પામશે, પૃથ્વી ચાલી જશે. અને પછી ફક્ત આત્માઓ હશે, શેતાન અને પછી ન્યાય થશે અને શેતાનને અને જૂઠા પ્રબોધકને ને શ્વાપદને ને એના પક્ષમાં રહેનારા લોકોને નર્કમાં નાખી દેવામાં આવશે. એટલે આપણે હવે 20મો અધ્યાય પૂરો કર્યો ત્યાં સુધી આ સિચ્યુએશન છે. હવે પૃથ્વી નથી. જો તમે બીજો પિત્તર 3જો અધ્યાય 10 થી 14
વાંચશો તો ત્યાં લખ્યું છે, પ્રભુનો દિવસ આવશે તે વેળાએ આકાશો મોટી ગર્જના સાથે જતા રહેશે, તત્વો અગ્નિથી પીગળી જશે, પૃથ્વીને તથા તેના પરના કામોને બાળી નાખવામાં આવશે. એટલે આ પૃથ્વી અને એમાંનું જે કંઈ દ્રશ્ય અદૃશ્ય છે એ બધું જ લય પામી ગયું, ચાલ્યું ગયું, ખલાસ થઈ ગયું, જાણે હતું જ નહીં એવું થઈ ગયું. શેતાન અને તેની સાથેના લોકો નર્કમાં ચાલ્યા ગયા. હવે કોણ રહ્યું? ખ્રિસ્ત અને તેના લોક. હવે તેના લોક રહેશે ક્યાં? પૃથ્વી, આકાશ એ બધું તો ચાલ્યું ગયું, રહેશે ક્યાં? અને એની શરૂઆત પ્રકટીકરણ 21મો અધ્યાય એમ કહે છે કે પછી, એટલે ન્યાય થઈ ગયા પછી, શેતાનને ને એના લોકોને નર્કમાં નાખી દીધા પછી, પૃથ્વી અને જૂની પૃથ્વી ને જૂનું આકાશ ને એ બધું ચાલ્યા ગયા પછી નવું આકાશ તથા નવી પૃથ્વી મેં જોઈ. યોહાન કહે છે, ઈસુ પોતાના લોકને જ્યાં કાયમ માટે પોતાની સાથે રાખવાના છે એ સ્થળ મેં જોયું. તમને ખબર છે, બાઇબલનો કે પરમેશ્વરનો એકમાત્ર ધ્યેય, હેતુ, છેલ્લો ટાર્ગેટ શું છે? પ્રકટીકરણ 21. મારા લોક, મારું સંતાન, મારું બાળક અનંતકાળિક સુધી મારી સાથે રહે. અને એ સ્થળ, એ જગ્યા, એનું વર્ણન પ્રકટીકરણ 21 કરે છે. ટૂંકમાં મારા પ્રિય ભાઈ બહેનો, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આ પૃથ્વી પર થોડાક સમય માટે છીએ. કદાચ પ્રભુ પર વિશ્વાસ કરવાના લીધે ઈસુ મંડળીને ઉચકશે ત્યારે આપણે ઉચકાઈ જઈશું. ઈસુ રાજ કરવા આવશે ત્યારે આ પૃથ્વી પર 1000 વર્ષનું રાજ પણ કરીશું. પણ એ 1000 વર્ષ માટે જ હશે. આ પૃથ્વી પર અત્યારે કદાચ 70, 80 કે 100 વર્ષ માટે જ છીએ. પણ જ્યારે નવું આકાશ, નવી પૃથ્વી, ત્યાં જે જીવન હશે ને એ અનંતકાળિક હશે. અને માટે એક એવી જગ્યા કે જ્યાં મારે હવે અનંતકાળિક રહેવાનું છે, એ જગ્યા વિશે પ્રકટીકરણ 21 મને જણાવી રહ્યું છે. ત્યારે મારા હૃદયમાં એક આનંદ હોવો જોઈએ કે કેવી જગ્યા હશે, ત્યાં શું હશે, ત્યાં કેવું વાતાવરણ હશે. મને યાદ છે જ્યારે મને 4 વર્ષ પહેલાં રાજકોટનો ઓર્ડર મળ્યો અચાનકથી. કોઈ પ્લાનિંગ નહોતું રાજકોટ જવું એમ, પણ ડાયોસિસની વ્યવસ્થામાં મને આણંદથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવી અને એ ઓર્ડર મળ્યો. ત્યારે એક અંદરથી જિજ્ઞાસા, આનંદ સાથેનો. અને પછી તરત જ અમે નેટ ઉપર સર્ચ કરવા માંડ્યા કે રાજકોટ કેવું શહેર છે, ચર્ચ કેવું છે, પાસ્ટર હાઉસ કેવું છે, ભક્તિ સભા ત્યાંની નેટ પર મૂકેલી એ જોવા માંડ્યા. ત્યાં જવાનું છે મારે, ત્યાં કામ કરવાનું છે, ત્યાં રહેવાનું છે. આપણે બધાએ અનંતકાળિક જે જગ્યા પર જવાનું છે એ જગ્યા વિશે જ્યારે પ્રકટીકરણ 21 કહી રહ્યું છે ત્યારે બહુ ખુશીથી આપણે એને જોવાનો કે સમજવાનો પ્રયત્ન કરીશું. યશાયા 65 અને 17 કહે છે કે જુઓ, નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર હું છું, આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં. આ પ્રભુનું વચન જૂના કરારમાં આપવામાં આવ્યું હતું, નવા કરારમાં રિપીટ કરવામાં આવ્યું. યોહાનને સ્પષ્ટ દર્શન સાથે બતાવવામાં આવ્યું, એટલા માટે કે આ સત્ય છે, આ ખરું છે, સાચું છે, થનાર છે, થઈ રહ્યું છે, અને એ તમને જાણો. અને માટે
જૂના કરારની વાત હોય, નવા કરારની વાત હોય, યોહાનના દર્શનની વાત હોય, પણ જો આ બાબત આપણને પ્રભુ બતાવવા માગે છે તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. પ્રકટીકરણ 21 આખો અધ્યાય જોવાનો છે. 27 કલમ છે. કદાચ થોડુંક સ્પીડમાં જવાનો પ્રયત્ન કરીશું. પહેલી કલમ એમ કહે છે કે પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. આ નવું આકાશ અને નવી પૃથ્વીનો મતલબ સમજજો વાલાઓ. જેમ એ એક ખુલાસો એવો છે કે એક ખુલાસો એવું કહે છે કેટલાક સ્કોલરો કે પ્રભુ આ જ પૃથ્વીને રિક્રિએટ કરશે, એટલે વ્યવસ્થિત કરશે, ચોખ્ખી કરશે, શુદ્ધ કરશે, સારી કરશે. આ એક ખુલાસો છે, પણ આઈ ડોન્ટ થિંક કે એ ખુલાસો યોગ્ય છે. બીજો ખુલાસો મોટાભાગના સ્કોલરો માને છે તે કે ઈશ્વર આકાશ અને પૃથ્વી નવું કરશે. નવું એટલે તદ્દન નવું, ક્વોલિટીમાં નવું. જેમ કે મારો ફોન હોય ઓપ્પો 17, 4 વર્ષ પહેલાં મેં લીધો, હવે એ જૂનો થઈ ગયો અને પાછો હું ઓપ્પો 17 જ લઉં છું, તો એ મોબાઈલ નવો, પણ એ જ એવું નવું એ અહીં વાત નથી. આકાશ અને પૃથ્વી નવી બનાવશે એનો મતલબ કે આ જે આકાશ અને પૃથ્વી છે આવી નથી. ટોટલ અલગ પ્રકારની, ટોટલી નવું, ન્યૂ ઇન ક્વોલિટી, બહુ જ અલગ જ, તદ્દન જુદું. જે જૂનું છે તેના કરતાં તદ્દન ક્વોલિટીમાં જુદું. નવું આકાશ, નવી પૃથ્વી. આપણે 3 લેયરમાં માનીએ છીએ. જેમ કે આ પૃથ્વી પર આપણે છીએ અને આ જે વાતાવરણ છે એ પછી એના પછી બીજું લેયર સૂર્ય, ચંદ્ર, તારાઓ જે ગેલેક્સી કહેવાય છે એ લેયર, અને ત્રીજું આકાશ કે જ્યાં આપણો પ્રભુ રહે છે, ઈશ્વર રહે છે, દેવ રહે છે. બાઇબલ કહે ત્રીજા આકાશમાં તે ચડી ગયો, ત્રીજું આકાશ. આ 3 લેયરની વાત આપણે જાણીએ છીએ. હવે અહીં જે નવું કરવાની વાત કરે છે પ્રભુ, તે નવું એટલે આ પૃથ્વીનું વાતાવરણ અને એના પછી જે ગેલેક્સી છે તે, આ બંને નવું કરશે. ત્રીજું આકાશ નહીં. ત્રીજું આકાશ કે જ્યાં ઈશ્વર રહે છે એની વાત નથી. ગેલેક્સી અને આ પૃથ્વી બંનેને તદ્દન નવું કરવાની વાત અહીં બાઇબલ કહે છે. આખી બાબતો નવું હશે. હાલમાં આપણે જે જોઈએ છીએ એવું નહીં, તદ્દન નવું. જો થોડીક વાત કદાચ હું કરી દઉં કે નવું શું હશે ત્યાં. જેમ કે અત્યારે આ પૃથ્વી પર આપણે સૂર્ય, ચંદ્ર, તારાઓ જોઈએ છીએ. યશાયા 60 અને 19 અને પ્રકટીકરણ 21 અને 30 વાંચો તમે, 21 અને 30, તો ત્યાં લખ્યું છે કે એ વખતે એ જે નવું બનાવશે પ્રભુ, ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારાઓ પણ નથી. તો આપણને એમ થાય તો અજવાળું ક્યાંથી થશે? તો પ્રકટીકરણ 21 અને 23 કહે છે કે દેવનો મહિમા ત્યાં અજવાળું પ્રગટ કરશે. દેવના મહિમાનું અજવાળું હશે. સૂર્ય, ચંદ્ર, તારાઓ નહીં હોય. અને માટે ત્યાં દિવસ રાત નહીં હોય. જો તમે જુઓ પ્રકટીકરણ 21:25 અને 22:5 અને 21:25, ત્યાં દિવસ કે રાત નથી થતું. અહીં દિવસ અને રાત થાય છે. ચોખ્ખાઈ જો ત્યાં જુઓ તો પ્રકટીકરણ 21 અને 18 કહે છે નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાના રસ્તા, ધૂળ નહીં, માટી નહીં. પ્રકટીકરણ 21 અને 21 જો તમે જુઓ તો ત્યાં સોનાનો રસ્તો છે. ગોલ્ડ અત્યારે આપણા માટે મોંઘું છે, ત્યાં સસ્તું હશે. આખી વિચારસરણી બદલાઈ ગઈ. મંદિર ત્યાં નથી, અને પ્રકટીકરણ 21 અને 22 પ્રમાણે મંદિર નથી ત્યાં. અને મંદિર નથી માટે
પાસ્ટોરેટ કમિટી બી નહીં હોય, કેમ કે વહીવટ જ નહીં ને. હાલેલુયા. બધા જ વહીવટ કરતા બધા જ એનાથી વધારે આનંદ શું હશે ખબર છે? ત્યાં મંદિર નથી અને બાઇબલ કહે છે કે ત્યાં ઈશ્વર પોતે છે. હું એ ઈશ્વરને મળીશ, એના હાથમાં જ્યાં ઘા થયો છે, ખીલા મારવામાં આવ્યા છે, એમાં હાથ મૂકી શકીશ. પ્રભુ મને અડવા દો અને એ અડવા દેશે. તમે બાઇબલ જો જોશો તો અહીં આગળ કોઈ માણસ પ્રભુનું મોં જોઈ શકતું નથી. બાઇબલ કહે છે કે કોઈ દેવનું મુખ મૂસાએ ઈચ્છા કરી, પ્રગટ કરી. પ્રભુ કહે ભાઈ જે જોશે મરી જશે. પણ પ્રકટીકરણ 22:4 વાંચો, ત્યાં આપણે સતત દેવનું મોં જોઈ શકીશું. આપણું પરિવર્તન કેટલું ગજબનું હશે! આ આંખથી હું ઈશ્વરને જોઉં તો તરત મરી જાઉં. એ આંખ કેવી હશે કે જે ઈશ્વરને સતત જોયા કરશે. ત્યાં મરણ નથી. પ્રકટીકરણ 21:4, મરણ નહીં, આંસુ નહીં, દુઃખ નહીં, રુદન નહીં, ચિંતા નહીં, માંદગી નહીં. પ્રકટીકરણ 7:16, ભૂખ નહીં, તરસ નહીં, થાક નહીં, પાપ નહીં, શેતાન નહીં, ભમાવનાર નહીં. અદ્ભુત સ્થાન વાલાઓ, બહુ જ અદ્ભુત સ્થાન. ખરેખર એ એવી જગ્યા કે જેની કલ્પના આપણે કરીએ અહીં આગળ થાક લાગી જાય છે, ત્યાં થાક નહીં લાગે. અહીં આંસુ પડે છે, વેદના થાય છે, કોઈક કંઈક બોલે, ખોટું લાગી જાય, ત્યાં એવું કાંઈ નહીં. અદ્ભુત સ્થાન, નવું આકાશ, ક્વોલિટીમાં નવું છે. તે એકદમ અલગ જ. ત્યાં અજવાળા માટે લાઇટની જરૂર નથી, ન સૂર્યચંદ્રની. ઈશ્વર પોતે અજવાળું. ત્યાં દિવસ રાત નથી થતું, અહીં દિવસ રાત થાય છે. ત્યાં મરણ નથી, અહીં મરણ થાય છે. ઇવન ત્યાં ઝાડના ફળ પણ અલગ. આપણે અત્યારે જો જામફળનું ઝાડ હોય તો જામફળ જ ઉગે, કેરીનું ઝાડ હોય તો કેરી જ ઉગે. ત્યાંના વૃક્ષો પણ અલગ પ્રકારના. તમે જુઓ પ્રકટીકરણ 22માં બીજી કલમ, નદીની બંને કિનારે જીવનનું ઝાડ હતું ને તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતું. દર મહિને નવા ફળ, અલગ જ ક્વોલિટીમાં નવું. બધું જ અલગ અને અલગ અને અલગ. સૌથી મોટી વાત કે દેવ આપણી સાથે રહેશે. અત્યારે આત્મામાં પ્રભુ આપણી સાથે છે, આત્મામાં, સાક્ષાત નહીં. પણ એ નવા આકાશ અને નવી પૃથ્વીમાં જ્યારે આપણે જઈશું ત્યારે દેવ આપણી સાથે. કંઈક ક્વેશ્ચન થાય ને તરત જ ઈશુબાપ આનો શું મતલબ? ઇબ્રાહિમ વિશે કંઈ પ્રશ્ન થાય તો ઇબ્રાહિમને ઊભા રાખીને, ઇબ્રાહિમ બાપ ઊભા રહો, મને કહો કે તમે આવું કર્યું હતું, એનું શું કારણ? એ કેવી અદ્ભુત જગ્યા. નવું આકાશ અને નવી પૃથ્વી, પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહ્યા છે. પછી લખ્યું સમુદ્ર હવે છે જ નહીં. સમુદ્ર, 2 ખુલાસાના સ્કોલરો કરે છે. પહેલો ખુલાસો એવો છે કે સમુદ્ર એ બીક, ડર, શેતાન કે ગૂંચવણનો પ્રતીક છે. જૂના કરારમાં જુઓ, સમુદ્ર તોફાન આવે, સમુદ્ર દૂર કરે, સમુદ્ર મરણ લાવે, વગેરે વગેરે. એટલે એક ખુલાસો એવું કહે છે કે ત્યાં આવી વસ્તુ નહીં હોય. પણ બીજો ખુલાસો બહુ સારો છે આ ખુલાસા કરતાં. સમુદ્ર હવે છે જ નહીં, એનો મતલબ કે ત્યાં H2O પાણી નથી. અત્યારની આપણી જે દુનિયા છે ને એ પાણી પર
આધારિત છે. પાણી વગર આ દુનિયાની કલ્પના જ ન કરી શકાય. હમણાં આપણે માનવ ચંદ્ર પર ગયા, ઝંડો લગાવ્યો, જીવન શોધ્યું કે અહીં માણસ જીવી શકે છે એમ, પણ ત્યાં પાણી નહીં મળ્યું અને એના કારણે ત્યાં જીવન શક્ય નથી એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું. પાણી વગર માનવ જીવન શક્ય નથી. માનવનું જીવન, આ પૃથ્વી પરનું જીવન પાણી પર જ 75% આપણા શરીરમાં, લગભગ 65% ને 65% શરીરમાં પાણી છે આપણા શરીરમાં. પૃથ્વી પર પણ મોટા ભાગનો વિસ્તાર પાણી દ્વારા. પેલું સાયકલ છે ને, સમુદ્રનું પાણી ગરમ થાય, વરાળ થાય એટલે ઉપર જાય ને પછી એ વાદળ બનીને આમ આવે ને વરસાદ પડે ને પછી ખેતી થાય ને પછી અનાજ ઉગે ને લોકો ખાય ને ઝાડ ઉગે ને ઓક્સિજન આવે. આજની દુનિયા જે છે એ પાણી પર આધારિત છે. એ વખતની દુનિયા પાણી પર આધારિત નહીં હોય. એ વખતની દુનિયા ઈશ્વર પર આધારિત હશે. ઈશ્વરનો શ્વાસ તેઓને ચલાવશે. પાણીની જરૂર નથી. ઈશ્વર જ તેઓને જીવન આપે છે અને ઈશ્વર જ તેઓને જીવન આપશે અને ઈશ્વર આધારિત જ એ આખી દુનિયાની પ્રોસિજર હશે, પાણી પર નહીં. સમુદ્ર ત્યાં છે જ નહીં. પછી લખી છે બીજી કલમમાં, વળી પવિત્ર નગર નવું યરુશલેમ દેવ પાસેથી આકાશમાંથી ઉતરતું મેં જોયું. યોહાન બહુ ગજબની વાત કરે છે. પહેલી કલમ કહે છે કે નવું આકાશ અને નવી પૃથ્વી. પહેલું હતું એવું નહીં, તદ્દન નવું, ક્વોલિટીમાં જ નવું. રસ્તા જુદા, વાતાવરણ જુદું, ફળ, વૃક્ષ, ઝાડ, જીવન, માણસનું શરીર પણ અત્યારે જે છે એવું નહીં, અલગ હશે. મંદિર ત્યાં છે નહીં, દેવ છે. આખી દુનિયા એ નવી હશે. અને બીજી કલમમાં કહે છે કે પણ મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવ પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. આ નવું નથી. આજે યરુશલેમ નવું શહેર એ બનાવેલું નવા આકાશ અને નવી પૃથ્વી જે ઈશ્વરે બનાવ્યું એની અંદર ઉતરી રહ્યું છે, લોન્ચ થઈ રહ્યું છે. એનો મતલબ કે આ નવું યરુશલેમ એ નવું નથી, બનાવેલું. તમને યાદ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને યોહાન 14માં બીજી ત્રીજી કલમમાં એક પ્રોમિસ કર્યું હતું. કોઈને યાદ છે આપણને પ્રોમિસ? હું તમારા માટે ઈસુ અત્યારે એ નવું યરુશલેમ ઘડી રહ્યા છે, એ નવું યરુશલેમ બનાવી રહ્યા છે. અને જ્યારે નવી પૃથ્વી, નવું આકાશ બનશે ત્યારે એ નવું યરુશલેમ બનાવીને તૈયાર હશે, એ લોન્ચ કરવામાં આવશે ત્યાં પૃથ્વી પર. ઈસુએ બનાવેલું એ નવું યરુશલેમ અત્યારે એ જગ્યા તૈયાર કરી રહ્યા છે. એ નવું યરુશલેમ બાંધી રહ્યા છે, એ તૈયાર કરી રહ્યા છે. અને માટે વાલાઓ, આ બાબત મને ઈસુ પ્રત્યેના ભાવમાં, આદરમાં વધારે ઝુકાવી દે છે. મારો પ્રભુ મારા માટે હમણાં સતત મહેનત કરી રહ્યો છે કે મારું બાળક, મારું સંતાન, મારો દીકરો, મારી દીકરી જ્યારે અનંતકાલિક જીવન માટે અહીં આવશે, નવા આકાશ અને નવી પૃથ્વીમાં, ત્યારે એને રહેવા માટે ઘર, મારા માટે ઘર બનાવી રહ્યા છે. એને ખબર કે મારા દીકરાને 1.5 ફૂટનો પલંગ જોઈએ, હિંચકાવાળી ખુરશી જોઈએ. એ આપણે જે વિચારીએ છીએ, આપણને જે ગમે છે, આપણને જે પસંદ છે, એ બધું ત્યાં તે તૈયાર કરી રહ્યા છે, કેમ કે મને પ્રેમ કરે છે. નવું યરુશલેમ તે તૈયાર કરે છે. એ મારી અહીંની સોચને, મારા અહીંના વિચારને, અહીં મને જે ગમે છે એને એ નોંધે છે ને એ પ્રમાણે ત્યાં કે એ તૈયાર કરે છે. ને પછી જ્યારે એ લોન્ચ કરશે ત્યારે, ઓ પ્રભુ, તમને કેવી રીતે ખબર? મને પિંક કલર બહુ ગમે છે, તમે તો મારા ઘરમાં બધા જ પિંક કલરનું પેઇન્ટિંગ કરાવ્યું છે. એ અવાજ અંદરથી નીકળી જશે. નવું યરુશલેમ
આકાશમાંથી ઉતરતું મેં જોયું. પછી લખ્યું છે કે જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે, તેઓની સાથે દેવ વાસ કરશે, તે તેનો દેવ થશે, તેની સાથે રહેશે. પછી આખું તમે વાંચી શકો છો. આંસુ લૂછી નાખશે, મરણ થનાર નથી, રુદન નથી, દુઃખ નથી. પ્રથમની વાત તો જતી રહી છે. આલ્ફા ઓમેગા આદિ જે ઈશ્વર છે. પ્રભુ એક એવી જગ્યાએ આપણને લઈ જવા માગે છે કે જેમાં પ્રભુ હંમેશા આપણી સાથે રહેવા માગે છે. એક એવી જગ્યા કે જેમાં પ્રભુ આપણા આંખમાં આંસુ નથી જોવા માંગતા. એક એવી જગ્યા કે જ્યાં તમારે પુકાર કરવો નહીં પડે કે પ્રભુ વિનંતી કરું છું. ના, સામે વાત કરશો, આંખમાં આંખ નાખીને વાત કરી શકશો. એ પ્રભુની પાસે બેસીને ચર્ચા કરી શકશો. એવી જગ્યા. ત્યાં લખ્યું છે કે વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલી હશે. પછી આગળ બી જો તમે જોશો તો કન્યાની વાત આવે છે. આગળ 9મી કલમમાં અહીંયા જે કન્યા હલવાનની વહુ છે તેને હું તને દેખાડી. એટલે આ નવું યરુશલેમ જે છે એને હલવાનની કન્યા નામ આપવામાં આવ્યું છે. હલવાનની કન્યા. નવું આકાશ નવી પૃથ્વીમાં એ યરુશલેમ જે ઈસુ તૈયાર કર્યું છે તે લોન્ચ થશે અને એ યરુશલેમને હલવાનની કન્યા. હલવાનની કન્યા નામ કેમ આપવામાં આવ્યું? એની અંદર રહેનારા લોકોને માટે. એની અંદર કોણ છે? હલવાનની કન્યા. હલવાનની કન્યા એટલે મંડળી. હવે જો પ્રકટીકરણના આગળના અધ્યાયો તમે જોશો તો હલવાનનું લગ્ન જમણ અથવા તો હલવાનનું લગ્નની વાત આવે છે. ત્યાં આમંત્રિતો તરીકે જૂના કરારના લોકોને દર્શાવવામાં આવ્યા છે, મહેમાનો તરીકે. મંડળીને હલવાનની કન્યા કહેવામાં આવે છે. એટલે એ યરુશલેમ જે છે એ હલવાનની કન્યા એટલે મંડળી માટે છે. પણ ઈસુના 1000 વર્ષના રાજ્ય પછી બધા જ મંડળીના એક મેમ્બર્સ બની જશે. એક આત્મા, એક દેવ અને એક પરિવાર અને એક વિશ્વાસ. પછી જૂના કરારના લોકો મહેમાનો નહીં પણ હલવાનની કન્યાનો એક ભાગ, એટલે મંડળીનો એક ભાગ. અને માટે એ જૂના કરારના લોકો હોય કે નવા કરારના લોકો હોય કે 1000 વર્ષના રાજ્યકાળ દરમિયાન જે વિશ્વાસમાં આવ્યા તે લોકો હોય કે 7 વર્ષના ક્લેશકાળમાં જે લોકો વિશ્વાસમાં આવ્યા એ લોકો હોય, એ બધા જ એ નવા યરુશલેમમાં હલવાનની કન્યા જે છે એમાં વાસો કરશે. પછી આગળ જો તમે જોશો તો જરા ઝડપથી જઈશું. તેનું તેજ કેવું છે, તેનો કોટ મોટો ઊંચો, 12 દરવાજા હતા, 12 દૂતો ત્યાં ઊભેલા છે, દરવાજા ઉપર નામો લખેલા છે ને ઇઝરાયલ પુત્રોના 12 કુળોના નામ છે. નગર, યરુશલેમ નગર કેવું છે? ચોખંડું, ક્યુબ. જેટલી એની પહોળાઈ છે એટલી જ એની લંબાઈ છે, એટલી જ એની ઊંડાઈ ને ઊંચાઈ છે. એક ક્યુબ, ચોરસ આકાર. દરેક દિશામાં 3 દરવાજા, એટલે ટોટલ 12 દરવાજા. અને 12 દરવાજા પર અહીં લખ્યું છે કે 12 દરવાજા અને 12 દરવાજા પર ઇઝરાયલના 12 કુળોના નામ લખવામાં આવ્યા છે. 12મી કલમ. અને પછી 14મી કલમ તમે જુઓ નવા કરારમાં કે ત્યાં કોટની વાત કરવામાં આવી છે. અને કોટમાં જે 12 પથ્થર છે એ 12 પથ્થર પર ઈસુના 12 શિષ્યો કે પ્રેરિતોના નામ છે. તો હવે આ ઇઝરાયલના 12 કુળો અને 12 શિષ્યોના નામ ત્યાં કેમ નોંધવામાં આવ્યા? એનો મતલબ કે પ્રભુ આ પૃથ્વી પર માનવને આપેલું કોઈ પ્રોમિસ ભૂલી જતા નથી. ઇઝરાયલના 12 કુળ એ મારી પસંદગી છે. ત્યારબાદ ઈસુ અને ઈસુમાં 12 શિષ્યો અને 12 શિષ્યો દ્વારા આવેલા લોકો, વિશ્વાસીજન, એ મારી પસંદગી છે. આ કરાર છે અને એ કરાર પ્રભુ ભૂલી ગયો નથી.
નવા અનંતકાલિક જીવનમાં પણ એ કરારને પ્રભુએ યાદ રાખ્યા છે. અને માટે એ 12 દરવાજા પર એ 12 કુળોના નામ છે અને કોટના 12 પથ્થર પર 12 શિષ્યોના નામ છે, દર્શાવવા માટે કે જે પ્રેમ મેં તમે પૃથ્વી પર હતા ત્યારે તમારા પર કર્યો હતો, એ જ પ્રેમ, એ જ કરુણા, એ જ કરાર, એ જ સંબંધ ફરી એકવાર મજબૂતાઈથી અહીં પણ પુનઃસ્થાપિત થાય છે. આગળ જો તમે જોશો તો 15મી કલમમાં જે દૂત મારી સાથે બોલતો હતો તેને દરવાજાનું કોટ માપ લેવા માટે સોનાની છડી. હવે માપ લેવા માટે દૂત સોનાની છડીનો ઉપયોગ કરે છે. એકચ્યુઅલી જે માપ લેવાની વાત છે ને એ મિલકિયત બતાવે છે. જેમ કે હું કોઈક ખેતર ખરીદું કે કોઈ જગ્યા ખરીદું તો સૌથી પહેલાં હું શું કરીશ? એનું માપ કાઢીશ. આ ખૂણેથી આ ખૂણાનું કેટલું માપ, કેટલી મારી જગ્યા. અહીં આગળ આ દૂત એ માપની વાત કરે છે ત્યારે એ મિલકિયતની વાત કરે છે. જો જૂના કરારમાં તમે જોશો તો ઘણી બધી જગ્યાએ પ્રભુએ મંદિરનું માપ લેવાની વાત કરી છે. પ્રકટીકરણ 11માં ટ્રિબ્યુલેશન ટેમ્પલની વાત આવે છે. નવું યરુશલેમ, એને નવું યરુશલેમનું મંદિર એને માપવાની વાત કરી છે. હજકેલ 40માં અધ્યાયની 3જી કલમમાં જૂનું મંદિર એને માપવાની, મિલેનિયમ ટેમ્પલ જેને કહેવાય છે એને માપવાની વાત કરી. એ મિલકિયત કે છે, આ મારી મિલકિયત છે. અહીં આગળ દૂત માપનું બતાવીને એમ કહે છે કે હવે એ ઈશ્વરની માલિકીનું છે. જો અહીં પ્રકટીકરણને સમજો, અત્યારે જે પૃથ્વી છે એ ઈશ્વરે બનાવી, ઈશ્વરે પોતાના બાળક ઉપર, આદમ હવા પર વિશ્વાસ રાખીને એને સ્વાધીન કરી કે આ પૃથ્વી મેં બનાવી છે, હું એનો માલિક છું, પણ તને અધિકાર આપું છું, તું એનું સંચાલન કરજે. હવે એદનવાડીમાં પાપ દ્વારા આદમ અને હવાએ પોતાનો એ અધિકાર શેતાનને સોંપી દીધો અને માટે શેતાન આ પૃથ્વીનો અધિકારી બની બેઠો. અને માટે જ્યારે શેતાન આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતનો અધિકારી આવે છે કે જેમાંનું મારામાં કાંઈ નથી. શેતાન જગત, એણે ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે એણે કહ્યું કે આ બધું જો મારું છે, મારા અધિકાર નીચે છે. વાત સાચી, એણે છીનવી લીધેલો અધિકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવીને આત્માઓ શેતાન પાસેથી છોડાવી લીધા. પણ પૃથ્વી અને પૃથ્વીમાં જે કંઈ છે એના ઉપર શેતાનનો અધિકાર અવિરતપણે ચાલુ રહ્યો. પણ જ્યારે 1000 વર્ષનું રાજ્ય પ્રભુનું પૂરું થાય છે ત્યારે શેતાનને નર્કમાં નાખતા પહેલાં એ શેતાનની દરેક બાબતોનો પ્રભુ નાશ કરે છે. જૂની પૃથ્વીને, જૂનું આકાશને, પૃથ્વી બધું નાશ કરીને શેતાનનો તમામ અધિકાર તોડી નાખે છે. નવું આકાશ, નવી પૃથ્વી ઉત્પન્ન કરે છે અને એ ક્વોલિટીમાં નવું આકાશ, નવી પૃથ્વી ઉપર ઈશ્વરનો અધિકાર છે એ બતાવવા માટે એ માપની વાત કે આ હવે દેવનો અધિકાર છે અને એમાં તમને સ્થાન અને માન મળે છે. નગર ચોખંડું છે. ચોખંડું એટલે સ્ક્વેરમાં છે, ક્યુબ આકારમાં છે. જગ્યા જો તમે માપશો તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એ વિષય થાય. 11 વાગ્યા એટલે કદાચ આપણે પૂરું કરવું પડે. ટૂંકમાં એનો સારાંશ હું તમને કહી દઉં. લગભગ 2414 મેં GTPમાં આ માપને સરખાવીને એ કરવાનો પ્રયત્ન કર્યો તો લગભગ 2414 કિલોમીટરની જગ્યા જેવું થાય. એટલે એક વ્યક્તિના ભાગમાં કદાચ 100 કરતાં વધારે જગ્યા આવે છે. અને એ સમયે એ જે નવું આકાશ, નવી પૃથ્વી હશે એમાં માણસ આમ પણ ચાલે છે, આમ પણ ચાલે છે ને આમ પણ ચાલે છે. કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળની કોઈ અસર નહીં હોય. જેમ દૂતો આમ પણ મૂવમેન્ટ કરે છે, આમ પણ મૂવમેન્ટ કરે છે. એ વખતે ત્યાં આપણે બધા આમ પણ મૂવમેન્ટ કરીશું, આમ પણ. એટલે એ જગ્યા બહુ ગજબની છે. કદાચ અત્યારે બહુ બધા એના માપ ઉપર આપણે નથી જતા, એના ઉપર આખો એક કલાકનો સમય જશે. મેજરમેન્ટ પર આપણે નથી જતા. 18મી કલમ, કાચના જેવો ચોખ્ખા સોના, તેના કોટનું ચણતર યાસ્પી જેવું હતું, નગર નિર્મળ કાચના જેવું ચોખ્ખા સોનાનું હતું.
કાચના જેવું ચોખ્ખું સોનું. હવે સોનું તમે જુઓ, સોનું છે ને એ પદાર્થ છે, પારદર્શક નહીં. સોનું એને શું કહે, અપારદર્શક, ઇંગ્લિશમાં શું કહેવાય મને નહીં ખબર, પણ જેની આરપાર જોઈ શકાય નહીં એવો પદાર્થ સોનું. અહીં લખ્યું છે કે એ નગર નિર્મળ કાચના જેવો. હીરો હોય ને એની આરપાર જોઈ શકાય, એક પણ સોનાની આરપાર નહીં જોઈ શકાય. પણ અહીં લખ્યું કે સોનું પણ નિર્મળ કાચના જેવું આરપાર જોઈ શકાય. એનો મતલબ અહીં આગળ યોહાન એમ કહેવા માગે છે કે ત્યાં બધું જ પારદર્શક હશે. પારદર્શકનો મતલબ કે ટ્રાન્સપરન્સીવાળું બધું જ. એનો મતલબ કે ત્યાં કોઈ પ્રાઇવેસી નહીં, કોઈ પ્રાઇવેટ નહીં. કેમ કે ત્યાં ન કોઈ પુરુષ ન કોઈ સ્ત્રી, દૂતના જેવા. પ્રાઇવેસીનું કામ માટે આ પૃથ્વી પર ત્યાં એવા કોઈ કામ નહીં હોય કે જે પ્રાઇવેટ હોય કે પ્રાઇવેસીવાળું હોય. અને માટે ત્યાં નિર્મળ કાચના જેવું બધું જ ટ્રાન્સપરન્સ, બધું જ આરપાર જોઈ શકાય એવું. તમારા હૃદયના વિચારો પણ દેખાય. કેટલી બધી શુદ્ધતાની વાત કરવામાં, આમ કેટલી હાઈ લેવલની શુદ્ધતાની વાત છે. તમે કંઈક વિચારો ને એ પણ આમ તરત ખ્યાલ આવી જાય. એ પ્રકારનું જીવન, ટ્રાન્સપરન્સીવાળું જીવન. દરવાજા પછી 22મી કલમ કહે છે કે મેં મંદિર જોયું નહીં, સર્વશક્તિમાન ઈશ્વર જ ત્યાં ઉપસ્થિત છે, એટલે મંદિરની જરૂર નથી. પછી છેલ્લી કલમ કદાચ જોઈ લઈએ, 27મી કલમ, 25મી કલમ. દિવસે તેના દરવાજા બંધ નહીં થાય, ત્યાં રાત નહીં પડે. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. આ વાત સમજવા જેવી છે. 24મી કલમ અને 26મી કલમ. જ્યારે આપણે આ પૃથ્વી પર પ્રભુનું કામ કરીએ છીએ, દાખલા તરીકે મારી સુવાર્તાથી મેં 10 કે 12 વ્યક્તિઓને પ્રભુમાં લાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 1000 વર્ષનું રાજ્ય કરવા આ પૃથ્વી પર આવશે ત્યારે એવા લોકોને રિવોર્ડ આપશે. માથા પર તાજ હશે, એમાં એ હીરા હશે, એ પ્રમાણેનું એમનું સ્થાન અને માન હશે. અહીં જે 24મી અને 26મી કલમનો અર્થ એવો થાય છે કે એ માન અને સ્થાન મને મળ્યું હશે તો પણ ત્યાં જે લોકો છે એ લોકો એ માન અને સ્થાન પણ ઈશુના ચરણોમાં નાખી દેશે કે પ્રભુ અમે એ સારું કરી શકીએ એ પણ તારા લીધે. સમર્પણનો ભાવ તમે જુઓ. પ્રભુ એમને સન્માને છે કે બેટા તું બહુ જ ગજબનું કામ કર્યું કે આટલા વ્યક્તિઓને તે બચાવી લીધા, અને માટે તારા માથા પર સોનાનો મુંગટ મૂકું છું, આ તને માન રિવોર્ડ આપું છું. અને એ વ્યક્તિઓ શું કરશે? પોતાનો રિવોર્ડ, પોતાનું એ માન પ્રભુના ચરણોમાં મૂકશે કે પ્રભુ એ પણ તારી કૃપાના લીધે. કેટલી ગજબની નમ્રતા એ વખતે એ વ્યક્તિઓમાં આવી ગઈ છે, કેમ કે વાતાવરણ જ એટલું શુદ્ધ અને એટલું પવિત્ર અને એટલું મહાન હશે. કેવું ગજબનું સ્થાન વાલાઓ, કેવું અદ્ભુત સ્થાન કે જ્યાં પિતર છે, ઇબ્રાહિમ છે, યાકૂબ છે, મૂસા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પવિત્ર આત્મા છે, પ્રભુ પરમેશ્વર પોતે, ગાબ્રિયલ દૂત, મિખાએલ દૂત, એવી જગ્યા. અગત્યની વાત, ત્યાં કોણ જઈ શકશે? 27મી કલમ. પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ ત્યાં પ્રવેશ કરી શકશે. જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા હશે. બધા નહીં. ત્યાં પ્રભુ
એન્ટ્રી આપતી વખતે એમ નહીં કે પાળક સાહેબ સિંહને રાજકોટનું સભાસદપણાનું રજિસ્ટર લાવો અને તમે નામ વાંચો ને હું એક એકને અંદર એન્ટ્રી આપીશ. ના, આ પૃથ્વી પરનું કોઈ રજિસ્ટર ત્યાં વાંચવામાં નહીં આવે. હલવાનના જીવનનું પુસ્તક અને એની અંદર જેનું નામ નોંધાયેલું છે, અને એમાં નામ નોંધાવવા માટે એકમાત્ર રસ્તો કે હલવાનનો સ્વીકાર કરો, હલવાનના લોહીથી પોતાને શુદ્ધ કરો. હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો તો વાલાઓ, એ હલવાનના જીવન પુસ્તકમાં આપણી કોઈ નોંધ નથી. અહીં તમે શું કર્યું એની કોઈ પ્રકારની નોંધ નહીં આવે. એ બધું જ બળી જશે, એ બધું જ નર્કની ખાઈમાં નાખી દેવામાં આવશે જો મારો આત્મા મેં પ્રભુને નથી સોંપ્યો તો. એટલી અદ્ભુત જગ્યા પ્રભુએ પહેલાં જ આપણને એટલા માટે બતાવી દીધું. પ્રકટીકરણ 21 એનું બહુ ડિટેલમાં વર્ણન કરીને એટલા માટે બતાવી દીધું કે પ્રભુ ઈચ્છે છે કે મારો દીકરો, મારી દીકરી આ જાણે અને ત્યાં આવવા માટે ઉતાવળી બને કે ઉતાવળો બને, ત્યાં આવવા માટે પ્રયત્ન કરે. અને છેલ્લી કલમમાં રસ્તો બી સુજાડી દીધો કે જો તારે ત્યાં આવવું છે ને મારા દીકરા, હલવાનના લોહીથી પોતાને શુદ્ધ કરી લેજે. ઈસુમાં જે તારણ છે, ઉદ્ધાર છે, પાપની માફી છે, મેળવી લેજે. અને જો તું એ કરે છે તો તારું નામ એ જીવનના પુસ્તકમાં લખાય છે. અને જીવનના પુસ્તકમાં જેનું નામ લખાયેલું છે એટલા જ, ચાહે તે પાદરી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જો જીવનના પુસ્તકમાં નામ નથી, પડતા મુકાશે. અને માટે વાલાઓ, તક છે. મરણ આવે એ પહેલાં જાન્યુઆરી 26 પ્રવેશ કરીશું કે કેમ, કોઈ ગેરંટી નથી. પણ જીવનના પુસ્તકમાં નામ નોંધાઈ શકે છે એની ગેરંટી આજે, અત્યારે, હમણાં જ. જો ઈસુનો સ્વીકાર કરી લઈએ, પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, હલવાનના જીવનના પુસ્તકમાં અમારું નામ નોંધાય એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરી છે, અને માટે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પ્રભુ, અમારા પાપોની માફી આપો. અમારા દરેક પાપો અમે તમારી આગળ કબૂલ કરીએ છીએ, વિચાર, વર્તન, વાણીથી. પ્રભુજી, જે કંઈ ખોટું કર્યું છે સ્વીકાર કરીએ છીએ, અમને માફ કરો. ઈશ્વરનો સ્વીકાર કરતા ઈશ્વરના લોહીમાં અમારા મન, આત્મા, પ્રાણ, શરીરને શુદ્ધ કરો તેવી વિનંતી સાથે પ્રભુ અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માંગ્યું. આમેન. આમેન. Yeah.
જે માટે પ્રભુનો આભાર માનીએ. આવો પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમે અમને માનવીય જીવન આપ્યું છે ને આ જીવન જીવવા માટે જે કંઈ જરૂરિયાતો છે સગળી તમે પૂરી પાડો છો. હા પ્રભુજી, અમે અમારી તાકાતથી નહીં પણ તમારી કૃપાથી એ બધું મેળવીએ છીએ. કેમ કે પ્રભુજી, એ મેળવવા માટેની શક્તિ, સામર્થ્ય, સારી તંદુરસ્તી, જ્ઞાન આપનાર દેવ તો તમે છો. મહેનત પર તમારી કૃપા થવા દો છો ને સગળા કાર્યોને આશીર્વાદિત કરો છો. તેના માટે આભાર માનતા, મારો આભારી ભાવ પ્રગટ કરતા દાનરૂપી અર્પણ અમે તમારા ચરણોમાં લાવ્યા છીએ. પ્રભુ, દાન આપનાર પ્રત્યેક વ્યક્તિને તમે તમારો આશીર્વાદ આપો અને આ દાન તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. વિશેષ કરીને જેઓએ આભાર સ્તુતિના દાનો આપ્યા છે તે દાનોનો તમે સ્વીકાર કરીને ઘણો બધો બદલો, ઘણો બધો આશીર્વાદ તમે તેઓને આપજો. વિશેષ અમારી પ્રાર્થના છે આવનારા આખા અઠવાડિયા દરમિયાન પ્રભુ તમને ગમે એવું જીવન જીવવા, બોલવા, વિચારવા, જોવા, સમજવા, વર્તવા તમે અમને સહાય કરજો. અને માટે રોજ બાઇબલ વાંચીએ, રોજ પ્રાર્થના કરીએ, રોજ તમારી સંગતિમાં જીવીએ એ માટે તમે અમને કૃપા આપજો. અમે અમારું પ્રાણ, આત્મા, શરીર તમારા પવિત્ર સુરક્ષિત હાથમાં સોંપીએ છીએ. ઈસુ મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છીએ તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.